नमो नमो सर्वपापनाशमंगल ब्रह्ममंगलम मंगलम मंगलम नवनाथीने अरते कामद मोक्ष वन्य की ज्ञान दिन सलाह गया नेत्रमृतमेन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण करनारा तारा तीर्थंकर सर्वगान महावीर स्वामी आ संसार समुद्रथी तरवा माटे અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે આ ધર્મ તીર્થની સ્થાપના। સંકિતના 5 આભૂષણની વાત ચાલુ છે। 5 પ્રકારના વિશિષ્ટ આભૂષણો સંકિત માટે બતાવ્યા છે। એમાં 2 આભૂષણોની વાત આપણે પૂરી કરેલી। એક હતું ધર્મ અનુષ્ઠાનમાં કુશળતા અને બીજો હતું તીર્થ સેવા। આજે આગળ ચાલશું। 5માંથી 2 પત્યા હતા, 3 આજે લઈશું। ત્રીજા નંબર આવે છે ગીતાર્થ સેવા। ગીતાર્થ સેવા એટલે શું? ગીતાર્થ એટલે ગુરુ ભગવંતો ગીતાર્થ હોય છે અને ગીતાર્થોની સેવા કરવા માટેનું પરમાત્મા આપણને આજ્ઞા આપે છે। ગુરુ ભગવંતોની સેવા એ આપણા માટે તરણ તારણ ઉપાય છે, એમની સેવા કરવાની છે। એક થોડુંક કડવું વાત કરી દઉં। જૈનપુરમાં જન્મેલા આપણી પાસે સેવાનો ભાવ બહુ ઓછો છે। આપણે કરીએ છીએ પણ જેવી હોવી જોઈએ અને જે રીતે કરવી જોઈએ એ રીતે આપણે બરાબર ન્યાય આપીને કરી શકતા નથી। એમાં મારો પણ વાંક છે, આપણા બધાનો વાંક છે। વાંક શબ્દ અહીંયા શોભતો નથી જોકે, છતાં બી આપણે જેવી સેવા અન્ય દર્શનમાં કે અન્ય ધર્મમાં જોઈએ છે એવી આપણે આપણા ધર્મમાં જોઈ શકતા નથી। આમ જીવન આપી દીધું, ગુરુએ કીધું કે તારે આ તીરથમાં સેવા કરવાની છે, તારે જિંદગીભર અહીંયા ધ્યાન આપવાનું। જે સહજથી સાહેબ આવી આશ્રમોની અંદર આવી સેવા કરવા માટે લોકો આવે, તે ધર્મગુરુઓ છે અને એવા મોટા મોટા લોકો ત્યાં સેવા આપવા માટે જાય। નિસ્વાર્થ સેવા, 1 રૂપિયો ન મળે। દુનિયામાં રહેતો લાખો રૂપિયા કમાતા હોય, 1000 રૂપિયા કમાતા હોય, પણ જ્યારે સેવા આવે ત્યારે ગુરુએ જે કીધું તે તહતથી કરવાનું। એવા મહાનુભાવો છે દુનિયામાં, જવાનું આપણી રીતે, પણ ગુરુ જ્યાં સુધી ન કહે ત્યાં સુધી પાછા નહીં આવવા। આટલો મોટો ધંધો ચાલતો હોય તો બી આ રીતે ચાલતા હોય। આપણે તો સીધું કહી દે સાહેબ કંઈ કામકાજ છે, સિગ્નલ પડી જાય સાહેબ કે ના કંઈ નહીં, ધર્મ લાભ નથી। કદાચ બહુ બધો સાહેબ તમને આટલું કોડમાં પૂછે નીકળવું છે? હા સાહેબ, તો કંઈ કામ હોય તો રોકાવો, બાકી નીકળવું છે। તમને એમ પણ કહેવું પડે સાહેબ સંભાળીને જજો, બરાબર કહું છું ને સર? એટલે સેવાનો ભાવ આપણામાં બહુ વીક રહ્યો છે અને આપણે એ સેવા જોઈએ એવી બરાબર ન્યાયપૂર્વક કરી શકતા નથી। થોડું ઘણું કરીએ છીએ પણ એકદમ સમર્પિત થઈને પૂરેપૂરો સમય આપીને જે આપણે કરવો જોઈએ એવું આપણે નથી કરી શકતા। ખબર નહીં આપણને કેમ આવડતું નથી, આપણને બધાને કેમ આવી કોઈ પ્રેરણા મળતી નથી, અથવા અંદરથી આપણને કેમ આમાં સેટ થઈ શકતા નથી, બીજાઓ કેવી રીતે સેટ થઈ જાય છે ને આપણને કેમ આવું અઘરું લાગે છે, એ મૂંઝવણ ભરેલો પ્રશ્ન છે। પણ આપણે એક ભાવ તો રાખવો જોઈએ કે ક્યારેક ને ક્યારેક કોઈક એવી ક્ષણ આવશે કે હું સમર્પિત ભાવે ઊભો રહીશ। સમજાય છે? બીજા લોકો જ્યારે પોતાના આશ્રમોની વાતો કરતા હોય છે, બીજા મંદિરોની જ્યારે વાતો કરતા હોય છે, ત્યારે મને એમ થાય કે આપણામાં કેમ? પાલિતાણાની અંદર સેવા માટે વ્યક્તિ બોલાવવા હોય તો 3 દિવસના ફોર્મ ભરાવો તો એ ફોર્મ માંડ મળે આપણને। એમાં અડધા આવે ને અડધા તો હાથ ઉપર કરીને ભાગી જાય, પાછા સંસારના કારમાં આવી જાય ત્યારે। કેમ એ લોકોને સંસારના કારણો નહીં આવતા હોય તો એ લોકોનું એડજસ્ટમેન્ટ કેમ થતું હશે? આપણે તો પહોંચી જ નથી શકતા। એક સંઘમાં અંજન સલાકા મહોત્સવ કરો તો 22 કમિટી બનાવવી પડે। કેટલી કમિટી? 22। દરેકમાં 10 જણ મૂકવા પડે। હા, 22 હું ઘણી બતાવીશ તમને। સ્ટેજ કમિટી, સામાન હેરફેર કમિટી, મંડપ વ્યવસ્થા કમિટી, લાઇટ કમિટી, ભોજન મંડપ વ્યવસ્થા કમિટી, રસોઈ કમિટી, પીરસનારી કમિટી જે પીરસાય જ કે નહીં ધ્યાન આપે, ચપ્પલ પછી ઓલું બધું એમ્બ્યુલન્સ વગેરેની એક કમિટી, દેરાસર કમિટી, વિધિ વિધાન સામગ્રી કમિટી, વિધિકારક કમિટી, કેટલી તો કમિટીઓ રચાય। 250 જણનો મેળો, શંભુ મેળો થાય ત્યારે એક આપણે અંજન સલાકા પાર પડે। પછી થાય કેવું, બધા નામ લખાવ્યા હોય, દેખાય 2 ચહેરા બધા। અથવા વર્ષોનો અનુભવ અમે આવો જોયો છે અને અમે જાણીએ જ છીએ કે આ 2 જણ જ છે। પછી એને કંઈ આશીર્વાદ, બહુ સરસ સેવા કરી, સુખી થશો એમ કહી દે, શું કરી દીધું? બીજા બધા તો આમ દેખાય જ નહીં, નામ લખાવ્યા, કપડાં સીવડાવી દીધા, હોંશે બધું દેખાય તો નહીં। 2 ઉપર બધો લોડ આવી જાય છે, જવાબદારી લીધી છે પણ કોઈ આવતું નથી।
ફોન કરીને બોલાવે તો માંડ એકાદ દિવસ આવે. સેવા કરવા માટે ફોન કરીને બોલાવવો પડે, તમે તો નામ લખાતું છે. એટલે આ બધું જ્યારે જ્યારે કોક જગ્યાએ દેખાય છે ત્યારે તારી થોડી ચિંતા થાય છે કે સેવા જો સમજાઈ નથી. સેવા એટલે સેવ ધાતુ છે, એનો મિનિંગ છે આપણે એકદમ યોગ્ય થઈને સેવા કરવી. એના માટે આપણે બધું જ ખોવું અને છોડવું પડે છે, ત્યારે એ સેવા કહેવાય છે. સંસારમાં કેટલાય દીકરા દીકરીઓ એવા છે મા બાપની સેવા માટે પોતે લગ્ન નથી કર્યા, તો સેવા છે. એને જિંદગી હોમી દીધી, વર્ષો સુધી સેવા કરી માતા પિતાને અને આખી જિંદગી આપી દીધી. આ સેવા કહેવાય છે. આવી સેવાઓ બહુ ઓછા લોકો કરી શકે છે. આપણે ગીતાર્થોની સેવા કરવાની છે. ગીતાર્થ સેવા બહુ ઊંડી વસ્તુ છે. ઉદય સુરેશ્વરજી મહારાજ સાહેબની એક વાત આવે છે. નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબ રાત્રિના સમયમાં ઉદયસુરી મહારાજ સાહેબના ખૂબ અનન્ય ગુરુ હતા. અને એ વખતે ઉદયસુરી મહારાજ પડખું ફેરવતા નેમિશ્વરી મહારાજ પડખું ફેરવતા ઊંઘમાં એમ બોલ્યા, ઉદય મામલા ઊંઘમાં જ છે, ઊંઘમાં બોલાઈ ગયું. બાજુમાં ઉદયસુરી મહારાજ સૂતા હોય, નામ શું પડખું પડે ઊભા થઈ જાય. ગુરુદેવ પડખું ફેરવ્યું, આટલા સમર્થ. તરત જ આમ બામ લઈને ઊભા રહી ગયા પાઠ પાછો. ગુરુદેવ તો સૂઈ ગયા. ઊંઘમાં બોલાવ્યું છે, હકીકત ખબર છે, હકીકત. એટલીસ્ટ મારા ને તમારા જ્યાં જીવો હોય એટલી બુદ્ધિ તો લગાડી દે. કાં તો ઉઠાડીને બામ લગાડી દઈએ, કાં તો પછી સૂઈએ, બિયાર માંગશે ત્યારે આપશું. આ બે બુદ્ધિ તો આપણી 100% ચાલે છે. એટલે તો સેવા નથી કરી શકતા. ઉદયસુરી મહારાજ સવારે 5 વાગ્યા સુધી આમને આમ વિક્સ થઈને ઊભા છે. માંગ લઈ સવારે નિમિત્તે તો ઉઠ્યા, એ અહીંયા કેમ હો છો? સાહેબ વિક્સ આપે મંગાવ્યું, મારે કંઈ કામ નથી. જા શું હાલત થાય? કોઈ આશ્વાસન નહીં, કોઈ વાત નહીં, કશું જ નહીં. તો એ આનંદ હોય, તો પણ આનંદ હોય કે આવું અનાયાસે 3 કલાક ઉભા રહેવાનો સ્વન લાભ મને મળ્યો કેવી કેટલું પોઝિટિવ જાય છે કે હું આવી રીતે 3 કલાક કેવી રીતે ઊભો રહી શકું. આ તો પ્રભુએ કેવી કૃપા કરી, ગુરુની કેવી કૃપા થઈ કે જેને કારણે મને 3 કલાક સુધી અહીંયા ઊભા રહેવા માટે મળ્યું. કેટલા પોઝિટિવ જાય છે વિચાર. છે ને સંયમીની આત્માની દુનિયાઓની એક મજા છે ને દુનિયામાં. શું કઈ પરાકાષ્ઠામાં એ લોકો સેવા કરે છે એની કોઈ કલ્પના ન કરી શકાય. એવી સેવા કરે છે. ગુરુને પડખે ઊભા રહે છે. અમે ભણાવનારા સાધુને જોઈએ છીએ કેવી સેવા કરે. કલ્યાણ બોધી સુરેશ્વરજી મહારાજાનું તમે એક દ્રષ્ટાંત આપો. શું મહાપુરુષ હશે. વાપરતા ગુરુદેવને વોમિટિંગની થોડીક શંકા થઈ કે વોમિટ થશે. એટલે વોમિટ થાય એટલે ગુરુદેવને તો કંઈ દોડવાનું હોય, પણ એક બાળકામાં કરવાનું. એ ત્યાં વ્યવસ્થા એવી રીતની. બાળકો આવતા વાર લાગી તો શિષ્ય સીધો હાથ ધરીને હાથમાં વોમિટિંગ લઈ લીધું. કઈ કક્ષાની સેવા છે. મારા ગુરુદેવના પગ પર વોમિટિંગ પડે ચાલે? વિચારો. છે ને પરાકાષ્ઠાઓ સંયમીઓની. પછી શિષ્યની વિદ્વતા હોય, પ્રભાવક હોય, હજી અનેક શિષ્યના ગુરુ થાય, એ બધું તો સામાન્ય છે. સેવા કેવી કરે છે ગુરુની. અને સેવાનો ચિતારો અમે જોયો હતો કે કલ્યાણવતી સુરી મહારાજ એક વખત પન્યાસ હતા અને મુલુંડથી વિક્રોલી માટે વિહારમાં નીકળ્યા હતા. વિહાર નહીં પણ સંધા ચડાવવા માટે નીકળ્યા હતા. રસ્તામાં સિવિયર એટેક આવ્યો હતો. ગુરુદેવ મુલુંડ છે, શિષ્યને એટેક આવ્યો છે. તાત્કાલિક ગુરુદેવ ઊભા થઈ ગયા, તરત ને તરત શ્રાવકોને દોડાવ્યા. એ તો ઠીક છે. 5-6 દિવસ હોસ્પિટલમાં શિષ્ય રહ્યા છે ત્યારે ગુરુદેવ હોસ્પિટલમાં જાગતા બેઠા છે. આ બહુ મોટું અછેવું અમે અમારી આંખ સામે જોયું છે. એ બી પાછા 22 સાધુઓના ગુરુ હોય, સંઘ પણ ગુરુદેવનો અનન્ય હોય, કોઈ જ ચિંતા ન હોય તો બી પોતે બેઠા છે. કેમ? આટલા વર્ષો સુધી એને મારી સેવા કરી છે, એને કેમ કંઈ થયું? એ ચિંતામાં ગુરુ બેઠા છે. ચિંતા એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ગુરુના હૃદયમાં સ્થાન કેટલું હશે કે શિષ્ય બીમાર છે તો અનેક શિષ્યો છે પાછા, બધા સમર્પિત, બધા ઇન્ટેલિજન્ટ છે, બધાને ડૉક્ટર સાથે વાતચીત કરતા આવે, બધા મુંબઈના છે, બધા હોશિયાર છે, છતાં કોઈ નહીં. હું બેસીશ. એ કેવી કક્ષાની બને. હોસ્પિટલમાં દિવસ રાત બેઠા છે. હોસ્પિટલ ખબર અંતર પૂછી શકે તો ઇનફ છે, એનાથી પર કાંઈ જરૂર નથી. અને કલ્યાણવતી સુરી મહારાજે પછી પ્રાયશ્ચિત લીધું છે કે ગુરુદેવ હું બેડમાં આપણાથી ઉપર હતો, તમે મારાથી નીચે બેઠા તો મને પ્રાયશ્ચિત આપો. હવે કઈ પરાકાષ્ઠામાં જોયું બોલો. ગીતાર્થ સેવા કેવી કરવાની છે, શાસ્ત્રમાં કેવી વાત બતાવે છે સેવા કરવાની. આપણે કાંઈ નથી કરતા સેવા. ગુરુદેવને બોલાવવાની વિનંતી કરી,
ઓરાવી દીધું, અથવા કોઈ દૂર ગુરુદેવ હોય તો આપણે કંઈક લઈ ગયા હોય તો આપણે કીધું સાહેબ લાભ આપો, અને ગુરુદેવ લાભ આપ્યો, એ સેવા નથી, એ તો ભક્તિ છે. સારું કર્યું, સેવા એનાથી પણ આગળ છે. ગીતાર્થ ગુરુઓ માટે, આચાર્ય ભગવંતો માટે શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે ગુરુદેવની કેવી ભક્તિ કરવાની. તો કે 3 સંથારા કરવાના. સંથારા એટલે 3 બેઠક કરવાની. એક જ્યાં હવા આવતી જ ન હોય, એક જ્યાં થોડીક હવા આવતી હોય, થોડીક હવા ન આવતી હોય, અને એક ફૂલ હવા આવતી હોય. તો કે કેમ આમ 3? તો કે એમને જ્યારે જે ઈચ્છા થઈ જગ્યાએ બેસી જાય, એમને બેસવાની છૂટ. એના 3 સંથારા. કેવી સેવા છે, શિષ્યો કેવી સેવા કરતા હશે. 3 સંથારાઓ તૈયાર કરી દે. ગુરુદેવ આવે એટલે 3 ઓકે હોય. ગુરુદેવને જ્યાં બેસવું એ બેસે. તમારે એવું જોઈએ ને, નીચે ઉતરો 3 ગાડીવાળા ડ્રાઈવર ઊભા હોય, ભાવના રાખે અમારી ગાડીમાં બેસે, અમારી ગાડીમાં રાખે, અમારી ગાડીમાં બેસે. તમે જે સામેમાં ઘૂસી જાઓ એટલે ઓલા લોકો ખુશ થાય. થાય કે ને આવું કંઈ છે કે નહીં? પુણ્ય તમારી કાંઈ નથી. આવું હોવું જોઈએ જતીનભાઈ. આમ નીચે ઊભા રહે તો 4 ગાડી લાઈનમાં ઊભી હોય, તમે કોઈ પણ ગાડીમાં બેસો, હા, તો બીજી કઈ પુણ્ય રાખીને કરવી છે ભાઈ? દીક્ષા લો તો કામ છે, બાકી તો શું કરશો? અહીંયા આગળ ગાડી ફરશો, દેવલોકમાં જો તો વિમાનમાં ફરશો, શું કરશો? વાત સમજાય છે? ગીતાર્થની સેવા કરવાની વાત છે. સાધુ ભગવંત, સાધ્વીજી ભગવંત, એનાથી પણ ઉપર આવતા આવતા પદવી આવે. થોડા વર્ષો પસાર થાય એટલે એમને મુનિમાંથી ઘણી પદવી આવે. એક થોડીક જવાબદારવાળી પદવી છે. અમુક થોડાક શિષ્યોના ગુરુ થયા હોય એટલે ઘણી પદવી આવે. ઘણી પદવી પૂરી થાય ત્યાર પછી પન્યાસ પદવી આવે. પન્યાસ પદવી ઘણી પદવી કરતાં એક સ્ટેપ ઉપર છે. પન્યાસ પદવીથી ઉપર જતાં ઉપાધ્યાય પદવી આવે, એટલે નવો ઉવસ્સાયનમ પદમાં એમનો સમાવેશ થાય. ઉપાધ્યાય પદથી પણ જ્યારે એકદમ ખૂબ આગળ વધે ત્યારે નમો આયર્યાણમ એટલે કે આચાર્ય પદવી આવે. અને જ્યારે એમના અંડરમાં 15-20 આચાર્ય, 5 આચાર્ય કે 3-4-5 આચાર્ય આવે ત્યારે એ આચાર્યમાં જે સર્વોપરી થાય તેને ગચ્છાધિપતિ કહેવામાં આવે. અને એવા આપણા તપાગચ્છમાં 18 થી 22 ગચ્છ છે. એના પાછળ એક મોટા ગચ્છ નાયક છે, જેને ગચ્છાધિપતિના ઉપરના હેડ એટલે ગચ્છ નાયક કહેવામાં આવે છે. આ વ્યવસ્થા છે, એને કારણે સંચાલન ચાલી રહ્યું છે આખા જૈન શાસ્ત્ર. એ બધાનું એક નેટવર્ક છે. દરેક પોતાના પ્રાંતમાં છે, પોતાના કાર્યો પોતાની રીતે કરે છે. સામુદાયિક કાર્યો આવે છે ત્યારે લેટર દ્વારા અથવા યોગ્ય શ્રાવકો થકી કોઈ ફોન દ્વારા અથવા કોઈ માધ્યમ દ્વારા એ લોકો એકબીજા સાથે કોન્ટેક્ટ મારીને શાસનની સંચાલનની વ્યવસ્થાઓ કરે છે. હા, પ્રેમસુરી મહારાજ 108 આખા તપાકચ્છના મેન અધિપતિ છે. મુંબઈ વાલકેશ્વરમાં છે. બધા તપાકચ્છની અંદર સર્વોપરી અત્યારે મહાપુરુષ, બહુ જ્ઞાની છે. બરાબર છે. પ્રેમસુરી મહારાજ સર્વોપરી છે તપાકચ્છની અંદર. એટલે આવું હોય, એક વ્યવસ્થા હોય છે. એટલે અમુક જ વસ્તુ એમને પૂછવામાં આવે, બધી વસ્તુ કંઈ એમને પૂછવાની ન હોય. જે કચ્છના બધા લેવલ પર હોય ત્યારે, બાકી બધું તો પોતાની રીતે નિર્ણય તો નાના નાના આચારો લઈ લેતા હોય. અમુક નિર્ણય કે એમને પૂછવામાં ના આવે, તો શાસનનો કોઈ વિકટ પ્રશ્ન આવી જાય ત્યારે એમને પૂછવામાં આવે. આથી ઘણા વર્ષો પહેલાં એવું બન્યું હતું કે એક સાથે 3 જણને સપના આવેલા કે મુંબઈમાં ભૂકંપ થાય છે અને મુંબઈ બધું ધ્વંસ થઈ જાય છે. 3 જણા બહુ વેલિડ, તો મારા મતે તો વેલિડ નહોતા, પણ શાસનની અંદર એવા લોકોના નામ સારા છે એટલે વેલિડ હતા. ભાઈ હું તો કંઈ બહુ એને વેલિડ ગણ્યું નહોતું, કારણ કે અમને તો અભ્યાસમાં આવેલું દરિયાના કિનારની પાસે રહેતા હોય ત્યાં ભૂકંપ આવવાનો નથી, એટલે અમે તો નિશ્ચિંત હતા બધા. છતાં ભાઈ શાસ્ત્ર અભ્યાસ ન કર્યો ને લોકોના આવા સપનાઓ ઘણી વખત બહુ આવી જાય સારા એવા. અને કુદરતી ત્યારે બધું કોઈક જગ્યાએ ભૂકંપ મહિનો બી હતો, એટલે થોડું શું માનસિક વિચારોથી બી આવું આવી ગયું હોય. છતાં બી વેલિડ સમજીને એ લોકો આચાર્યની પાસે આવ્યા કે સાહેબ રાત્રે ખરાબ સપના આવ્યા છે, ભૂકંપ થાય છે અને એમાં આમ ધ્વંસ થઈ જાય છે, બહુ મોટું નુકસાન થાય છે, સાહેબ કાંઈક એમાંથી બચવાનો ઉપાય તો જુઓ ને. એટલે ગુરુદેવ તો પહેલાં એ લોકોને કીધું ઠીક છે વિચારશું, કારણ કે ના તો પડાય નહીં. પછી ગુરુદેવોએ બધા 2-3 ગુરુદેવ ભેગા થઈને કંઈક વિચાર્યું કે શું કરીએ. એટલે કે એક કામ કરીએ, હવે આપણે અત્યારે ગચ્છ નાયકને પૂછાવે આ નિર્ણય, કારણ કે આપણે કંઈ એમાં નિર્ણય કરી શકશું નહીં. કારણ કે નિર્ણય કરો તો શું કરવો પડે? મુંબઈ છોડાવવું પડે શ્રાવકોને, એના સિવાય તો શ્રાવકો બચે નહીં. તો દેરાસરનું શું કરશું? મુંબઈમાં શ્રાવકોને કેવી રીતે કેવું કે જતા રહીએ? મોટો નિર્ણય લેવો પડે એમાં. તો સંકેતને પણ કેમ કરવું? એટલે પછી ગચ્છ નાયકને પૂછાયું કે સાહેબ અહીંયા મુંબઈમાં આવા સપનાઓ આવ્યા છે અને આવું કંઈ ઘટના ઘટવાનો વિચાર આવ્યા છે, તો એ બાબતમાં એ લોકોને તો તારીખ પણ સપનામાં આવી. 4 તારીખ ને 4 માર્ચ હતી, મને બધું યાદ છે. 4 માર્ચ હતી, નામ થશે તેમ થશે, કંઈક કંઈક હતું. પાછું કે 3 જણને સપના આવ્યા છે, એટલે એકબીજાને ઉમેર્યું હશે એમાં ભેગું ભેગું. એટલે ગચ્છ નાયકે અઠવાડિયા પછી મેસેજ મોકલાયો કે મને કાંઈ બહુ ગંધ દેખાતી નથી, અસગરમ ગણજો. હવે તો ખુશ થઈ ગયો, હું સાચો મળી ગયો.
પણ આવા જ્યારે નિર્ણય લેવાના હોય ત્યારે રિસ્ક કેટલું મોટું એમને પોતાને લેવું પડે, તમે સમજ્યા? એને પોતે 7 દિવસ કેવી પોતાની હિંમત રખાવીને શાસનને બચાવ્યું હશે, વિચારો છો, કલ્પના કરો. સર દરિયા કિનારે હોય તો ભૂકંપ ના આવે. જો બંગલો બાંધશો હવે શ્રાવકને ઘરે જઈને તમારે કરવાના આવે, બંગલો લેવાનો. હા, શું કીધું? બંગલો હશે. હશે, સારું હશે તો આપણે પગલા કરશું બધા ભેગા થઈ. બીજું શું, એક બંગલો બુક થવાનો છે, જેને પ્રોજેક્ટ નાખી દેજો ભાઈ. દરિયા કિનારે હોય એટલે એનો મતલબ દરિયા કિનારે કંઈ નથી ઊભો કરવાનો, પછી ત્યાં સાયક્લોન આવે. નહીં કરી શકે, તબિયતની નાદુરસ્તતા છે, બહુ નોર્મલ છે. આવું કેવું છે કે એ સ્ટેજ આવતા આવતા લગભગ 80 વર્ષની ઉપરનો પર્યાય તો થઈ ગયો, કારણ કે બધા લોકો સ્ટેપ બાય સ્ટેપ ઉંમર પ્રમાણે 36 વર્ષ સુધી તો એક સ્ટેપ પાસ કરવું પડે, 12 વર્ષ ભણવું પડે, 12 વર્ષ પછી અર્થનું સ્વાધ્યાય કરવું પડે, પછી 12 વર્ષ આખા ભારતમાં મોટા મોટા ક્ષેત્રમાં ફરવું પડે, એટલે અનુભવ લેવો પડે. 36 યર્સ અપ થાય પછી એને આચાર્ય બનાવવામાં આવે. આચાર્ય પદ એટલે ઓલરેડી એ લોકોએ 22 વર્ષે દીક્ષા લીધું, અપ ટુ 36, ઓલરેડી 66 તમે ઓળંગી ગયા હો. પછી તમે પ્રવહનના કામ કરતાં જાઓ તો શરીર બી સાથ કેટલું આપશે, ગોચરી 12ની, એટલે ઓલરેડી એ લોકોની એજ 90 અપ થઈ ગઈ. પણ અઘરું છે, પણ એ મહાપુરુષ છે. દેવતાઓના સપના એમને આવેલા છે અને 108 ધજા ફરકાવી છે. એક ધજા ફરકાવી અઘરી છે, 108 ધજાઓ એક સાથે ફરકાવી છે. દેરાસરની અંદર આમ સ્ટાર્ટિંગમાં બતાવ્યું છે, દેવતાએ આવીને સપનું આપેલું કે તું 108 ધજા ફરકાવશે, અને પછી મેં 108 ધજા ફરકાવી. મહાપુરુષ છે. આવા સપનાઓ બી બહુ પુણ્યશાળીને જ આવે, બીજા કોઈને ન આવે. બહુ ઉત્તમ આત્મા છે. આત્મા તરીકે એમનો આત્મા બહુ ઉપર છે. વ્યક્તિગત એમનો આત્મા ઉત્કૃષ્ટ કક્ષાના અધ્યવસાયમાં છે. બહુ નાની વયમાં દીક્ષા લીધી છે અને જબરદસ્ત પોતાની આત્મસાધનાથી પોતે ખૂબ આગળ વધ્યા છે. અમને પોતાને બી વિશ્વાસ છે એવા મહાપુરુષો પોતે. આ શાસનમાં જ્યાં સુધી આવા મહાપુરુષો ત્યાં શાસનની આંચ આંખી ન થઈ શકે. આટલી શક્તિ, આટલી શ્રદ્ધા એમને પ્રભુના શાસન સાથે છે. ગીતાર્થ સેવા કેવી કરશો? ગીતાર્થ છે. ગીતાર્થ કોને કહેવાય? પહેલાં તો જેની પાસે દેવગુરુ ધર્મનું આશીર્વાદની સાથે સાથે ઊંડો શાસ્ત્ર અભ્યાસ છે, અને શાસ્ત્ર અભ્યાસ પછી જ્યારે જે જગ્યાએ જે નિર્ણય લેવાના હોય તે બરાબર ઉત્સર્ગ અપવાદયુક્ત નિર્ણય બરાબર લઈ શકે છે. અત્યારે ભલે ધર્મમાં અમે બેઠા છીએ, પણ અમે કોઈ નિર્ણય ન લઈ શકીએ. કંઈ પણ ચેન્જ કરવું હોય તો અમારે ગુરુ ભગવંતને પૂછવું પડે. ગુરુ ભગવંતો પણ એની ઉપરની બેન્ચમાં પૂછે. આ બધી એક સિસ્ટમ છે. ખ્યાલ આવ્યો? હા, કેટલાક શાસ્ત્રની અંદર કેટલીક ચર્ચા થતી ત્યારે અમે એકાદ ગુરુની સાથે બેસીને વાતચીત કરતા હોઈએ, અમે કેટલો નિર્ણય ન લઈ શકીએ. નિર્ણય લેવાની સત્તા તો એમના જ હાથમાં છે, કારણ કે બધું ગીતાર્થોને સોંપાયું છે. તો એવા ગીતાર્થોની સેવા એવી રીતે કરવાની હોય કે એમની ભક્તિ, આહાર પાણી અને એમનો વિહાર, એટલે ક્યાં રહે, ક્યાં આરામ કરે, ક્યાં હોય, એની બધી વ્યવસ્થાઓ યોગ્ય રીતે થવી જ જોઈએ. અને કરવી એ આપણી ફરજ છે. એ જે લોકો ન કરી શકે અથવા જે લોકો એમાં બેદરકારી કરે, ઉપેક્ષા કરે, તે ગાઢ કર્મો બાંધે છે. ખ્યાલ આવ્યો? ગીતાર્થોની આ સેવા કરવામાં ક્યારેય પણ કચાશ ન રહેવી જોઈએ. હંમેશા એક જમ્મુ વિજયજી મહારાજા હતા આપણા જૈન શાસનમાં. 18 દેશની ભાષા પોતે જાણતા હતા, અનેક શાસ્ત્રોના સંશોધન કરતા હતા, અને આપણા શાસનનું પુણ્ય અથવા આપણા બધાનું પુણ્ય નબળું પડ્યું કે જેને કારણે એ મહાપુરુષનો રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો અને મહાપુરુષ આપણને જૈન શાસનમાંથી વિદાય થઈ ગયો. કેટલી મોટી ખોટ પડી. 18 દેશની ભાષાનો જાણકાર એક માણસ આપણે ખોઈ બેઠો, જે શાસ્ત્ર બધા રમત માત્ર ઉલ્લેખી શકતા હતા. એ મહાન વ્યક્તિ હતા, મુનિ હતા, પણ મુનિ હોવા છતાં આચાર્યોની પાસે બેસાડતા કે અહીંયા બેસો બાજુમાં. એમનું માન સન્માન એ હતું. આચાર્યની પેનલમાં એમને બેસાડવામાં આવતા સાઈડમાં, એને નીચે નહીં, કારણ કે તમે શ્રુત જ્ઞાનના સ્થવિર છો. 18 દેશની ભાષાઓ તમે જાણી છે, તમે અનેક ગ્રંથોના ઉદ્ગમ સ્થાનોને પાસ કર્યા છો. તે વખતે એક વખત પ્રસંગ બનેલો. બૌદ્ધ ગ્રંથની અંદર એક ગ્રંથ છે, એની લિપિ હતી, એનો કોઈ સંસ્કૃત ગ્રંથ નહોતો, અને એ મહાપુરુષે જૈન દર્શનમાં હોવા છતાં બૌદ્ધ દર્શનના ગ્રંથનું એવા પ્રકારની રચનાવાળું ટ્રાન્સલેશન કે કંઈક સંસ્કૃતની છાયા બનાવી. અને બૌદ્ધ દર્શનની અંદર ચમત્કારિક ઘટના થઈ કે જે ગ્રંથ આપણે પણ ન ઉકેલી શકીએ એવો ગ્રંથ ઉકેલનારા કણ છે. આવા ત્યારે જૈન સાધુ હતા કે જેમને આવી ઉકેલની કરેલી હતી. પછી એ વખતે બૌદ્ધ ગયા કરીને ત્યાં મોટું સ્ટેશન છે, ત્યાં બૌદ્ધોના બહુ મોટા મઠ છે, ત્યાં આગળ એક સંમેલન ચાલતું હતું. સર્વધર્મ પરિષદના તે મોટા મોટા વિદ્વાનો આવેલા હતા, બૌદ્ધ દર્શનના મુખ્ય વિદ્વાનો ત્યાં આવેલા હતા,
અને એ બધા વિદ્વાનોના મુખ્ય લીડ પણ બૌદ્ધના મુખ્ય ધર્મગુરુ હતા અને એની વચ્ચે ચર્ચા ચાલતી હતી અને કુદરતી જમ્મુ વિજયજી દાદા ત્યાં હતા, એમને સમાચાર મળ્યા, એ ત્યાં પહોંચ્યા અને એન્ટ્રી પાસે એમને રોક્યા કે સાહેબ તમારું નામ શું, તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે કીધું જમ્મુ વિજયજી નામ, જમ્મુ વિજયજી મારું નામ છે અને હું અહીંથી આવ્યો છું. એ લોકોના લિસ્ટમાં એનું નામ નહોતું ને અંદર મિટિંગ ચાલુ થઈ ચૂકી હતી. તો કે સોરી સાહેબ અંદર મિટિંગ ચાલુ થઈ ગઈ. તો કે સારું, હું અહીંયા ઊભો છું, તમે જ્યારે ટાઈમ થાય ત્યારે અંદર જોલા મેઇન વ્યક્તિ બેઠા છે એને એટલા મેસેજ આપજો કે જમ્મુ વિજય બહાર આવ્યા છે. આટલા શબ્દો કીધા અને શાંતિથી ઊભા રહી ગયા. આપણે તો ગુરુ ભગવાન તો શાંતિથી ઊભા એટલે એની પરાકાષ્ઠા હોય પાછી. એટલે બધા લોકોને વોલેન્ટિયરોને બધાને એમ થયું કે આ છે કોઈ જબરદસ્ત વ્યક્તિ અને આપણે ઊભા રાખશું તો કે આ બધું સારું નથી લાગતું, એટલે આપણે ચિઠ્ઠી તો અંદર એટલીસ્ટ પહોંચાડવી જોઈએ. એટલે એક ચિઠ્ઠી લખીને પહોંચાડી કે બહાર કોઈ જમ્મુ વિજયજી કરીને કોઈ વ્યક્તિ આવ્યા છે અને લિસ્ટમાં નામ નથી પણ એ અંદર આપણે મળવા માંગે છે, શું કરીએ? એમ લીટી અંદર મોકલાવી. ચાલુ સંમેલનની અંદર, ચાલુ મિટિંગની અંદર એમને કીધું ઊભા રહો, મારે કામ છે. મેન ગુરુ બહાર આવ્યા અને જમ્મુ વિજયજીને જોઈને નતમસ્તક વંદન કર્યું અને સાથે અંદર લઈને આવ્યા. એની બાજુ બેસાને કીધું, ઓળખો છો કોણ છે? હું જેના દર્શનની પ્યાસો હતો, વર્ષોથી જેના દર્શનની માંગ કરતો હતો, આ મહાન વ્યક્તિ છે જમ્મુ વિજય, જેને આપણા ગ્રંથોના સંશોધનો કર્યા. તાળીના ગડગડાટથી જમ્મુ વિજયજીને લોકોએ જ્યારે નવાજ્યા હતા અને સંસ્કૃતના સંભાષણ અમે ત્યાં આગળ કર્યું. આવા મહાન ગુરુ, એક આવા ગુરુ ભગવંતોની ક્યાં વાત કરું. હમણાં એક ગુરુ ભગવંત છે સંસ્કાર્યસ વિજયજી મહારાજા, પાતંજલના યોગ સૂત્ર પર સંસ્કૃતમાં પોતે જાતે ટીકા બનાવી છે. હમણાં ફિલહાલ ચાલુ છે, હવે બુક બહાર પડશે, એના પ્રૂફ ચાલી રહ્યા છે. પોતાની જાતે ટીકા બનાવી આ કાળની, હમણાંની વાત કરું છું. આ ચાત્રો સભા આખી ટીકા તૈયાર થઈ, એ ટીકા જોઈ ક્યાં બી બનાવી છે. હું તો મારી આંખેથી જોઈ તેનું સાક્ષી છું. કેવા વિદ્વાન મહાત્મા છે. આમને એવી સેવા કરવાની હોય તો કે એને બધું જ આપવાનું હોય. શાસ્ત્રમાં ત્યાં સુધી વર્ણન છે કે સાધુ દોષિત ન વાપરે, પણ જ્યારે નહીં જ રહસ્ય, દ્વાત્સર નહીં ચક્રવાત, સંમતિ તર્ક, આવા ઊંચા અભ્યાસો જ્યારે સાધુ કરતા હોય તો એમને બદામના શીરો બનાવીને પણ વાપરાવાનો. બહુ બ્રેન માંગતો છે ને બેલેન્સ શાસનમાં આવી સેવા કરવાની કીધી છે. આપણે એટલીસ્ટ સાધુ સાધી ભગવંતની સેવા કરશું. આપણે ત્યાં આંગણે આવેલા મહાત્માઓની અપરંપાર સેવા કરશું. આપણા છે મહાત્માઓ, એમને જેટલી સમાધિ આપશો એટલા આપણા ભવભવના કર્મ તૂટવાના છે, ચારિત્રમૂળ કર્મ તૂટવાનું જ છે. એમની બધી અનુકૂળતા કરશું તો એ લોકોની શક્તિ એવી બધી જગ્યાએ નહીં જાય તો ખૂબ આગળ વધશે. અમે એક જગ્યાએ પ્રસંગમાં ગયા હતા, મારા કોઈ વિદ્યાર્થી ન હતા પણ મારા માથે જવાબદારી ચોક્કસ હતી. મિટિંગો પત્યા પછી ત્યાં પહોંચ્યો, વિનય વિવેકીય ભાઈનો અફલાતો નહોતો. મારી બેગ લઈ લીધી. મને કે મેં કીધું પણ મારી બેગ કે તમારી રૂમે પહોંચી જશે, તમે અહીંયા અમારા પ્રસંગમાં જે આવ્યા છો એ સિવાય તમારે બીજું કાંઈ અહીંયા નથી વિચારવાનું. અને એના બે યુવાનો મારી સાથે સાથે, મારો જમવાનો ટાઈમ થાય એટલે મને બોલાવવા માટે આવે, જમવા માટે લઈ જાય, બધી વ્યવસ્થા ઊભા રહે ત્યાં આગળ. મને એક વસ્તુ માટે પણ મારી શક્તિ બગડે નહીં એવી વ્યવસ્થા હતી. કારણ કે હું ત્યાં આગળ એ જે પ્રસંગમાં ગયો ત્યાં સાધુ સાધી ભગવાનને ભણાવવા માટે ગયો હતો અને મારે સાહેબ આ વ્યવસ્થા એટલા માટે ગોઠવી હતી કે પંડિતજી મારે ત્યાં 12 કલાકથી 16 કલાક ક્લાસ ચાલતા, એટલે એને અનુરૂપ બધું સેટ થઈ જાય તો ટાઈમ ન બગડે અને બીજું મારે વિચાર કરવો ન પડે. એટલા માટે ખાસ આ યુવાનોને ગોઠવવામાં આવેલા હતા. પડખે ને પડખે ઊભા રહીને ટાઈમસર એ લોકો બધું મારું ધ્યાન રાખ્યું અને 7 દિવસમાં 70 દિવસનો સ્વાધ્યાય મહાત્માએ પૂરો કર્યો. બધી અનુકૂળતા, બીજો વિચાર જ નહીં કરવાનો, કોઈ દિશામાં ઘૂસવાનું જ નહીં, અમારે આ જ કરવાનું, આમાં ધ્યાન રાખીને ડૂબી જવાનું. એટલે કે તમે બીજા વિચાર કરો, તમારી શક્તિ બગડે તો અમને એટલું ઓછું મળશે. બીજા બધા વિચારો છોડી દો, અમે બધા પડખીઓ માનીશું. આ શાસન છે પ્રભુ, જેમાં સેવા આવી કરવાની હોય છે. એમની આખી અનુકૂળતાઓ આપણે આવી રીતે સેટ કરવાની હોય છે. આવી રીતે જો સેવા કરશું તો ગીતાર્થ સેવાથી પૂરેપૂરો લાભ આપણે પામી શકશું. ગીતાર્થ સેવાનો મિનિંગ સાધુ સાધ્વીજી ભગવંતો, એમાં વિશિષ્ટ ગુરુ ભગવંતોને ક્યારેય પણ આંચ ના આવી જોઈએ. એટલું યાદ રાખજો. વર્ષો પહેલાંનો ટાઈમ એવો હતો, શાસ્ત્રમાં 2 શબ્દ આવે છે, પુરઃ કર્મ અને પશ્ચાત કર્મ. ખબર પડે કે ગુરુ ભગવાન વિહાર કરતાં કરતાં ગામમાં આવી રહ્યા છે, મારા લગ્ન તો 2 મહિના પછી છે પણ ગુરુ ભગવાન વહેલા આવી રહ્યા, તો ઓલો માણસ લગ્ન વહેલું કરાય. કેમ? ગુરુ ભગવાન આવે, આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો મહેમાન મીઠાઈ થઈ હોય તો આપણે ગુરુનો લાભ સારો મળી શકે. આપણે તો બનાવવાના જ છે આપણા નિમિત્તે. આ પૂરા કરો. લગ્નની તારીખો ફેરવી નાખતા, ખબર પડે કે 2 મહિના પછી આવવાના છે, પશ્ચાત કર્મ, લગ્ન 2 મહિના ઠેલાવતા. મારવાડમાં આવી ઘટનાઓ બનેલી છે, લગ્ન ઠેલવાયા છે. સમજાય બરાબર? ખ્યાલ આવે છે? અત્યારે તો કેવું છે, વિનંતી કરીને સાહેબને આપણે ખેંચીને લાવવા. વિનંતી છે કે અવિનય છે? વિનંતી કેવી હોય, સાહેબ આપ આવવાના છો તો રસ્તામાં છે, આપ લાભ આપશો તો આનંદ થશે. આપણી વિનંતી. હવે તો કેવી વિનંતી કરે,
સાહેબ તમે આવવાના હોય તો અમે વિનંતી કરીએ. શું કે ખબર છે? સાહેબ તમે બીજું આવવાના હોય તો અમે વિનંતી કરીએ. દાદાગીરી છે કે સિસ્ટમ છે કે સમજણ જ ન પડે ત્યારે તો. ગુરુ ભગવાનનું કંઈક તો પદ સાચવું, કંઈક તો પદ સાચું. આ કોણ છે? જૈન શાસનની મૂડી છે. એને કોઈ નકામી જગ્યાએ દોડાવવાની નહીં, એની શક્તિ શાસન માટે કામમાં લગાડવાની છે. આવી એસેસને તમે યુઝ કરો છો તો કેમ ચાલી શકે? ન ચાલી શકે. આ મૂડી છે આપણા પ્રભુના શાસન, એને રહેવા દો, એ યોગ્ય છે. એની શક્તિ બગડવી ન જોઈએ. વિનંતી હોય કે સાહેબ એ બાજુ પધારો છો તો રસ્તામાં છે, પગલાં કરશો તો આનંદ થશે. સમજાય છે? હવે તો ખાસ અમારા મહાત્મા અભ્યાસ કરતા હોય તો લોકો કે સાહેબ મારો સંઘ છે વલભીપુરથી પાલિતાના, તમારે નિશ્રા આપવી જ પડશે, એટલે તો હું સંઘ નહીં કરું. સાહેબ મુંબઈમાં ચોમાસું હોય, આના પછીનું ચોમાસું બાજુ મુંબઈમાં હોય, 3 દિવસના સંઘ માટે વિહાર કરતાં કરતાં વલભીપુર જાય, ત્યાંથી પાલિતાનાનો સંઘ પૂરો કરે, પાછા વિહાર કરતાં મુંબઈ આવે. તમે બુદ્ધિશાળી છો, તમે સમજો છો? આ વિનંતી કરનારા શ્રાવકો કેવા કહેવાય? આપણા સ્વાર્થ માટે ગુરુદેવને આટલો તો વિહાર, આટલો પરિશ્રમ કરાવી દીધો. જતીનભાઈ, આપણે સંઘ કરવાની ભાવના હોય ને ગુરુદેવ કદાચ એ એરિયામાં જિંદગીભર ન આવે ને તો આપણે અફસોસ ન હોવો જોઈએ, આપણે આનંદ હોવો જોઈએ. હું એટલીસ્ટ એ જગ્યા પર બેઠો હતો કે ગુરુદેવ મને પ્રતીક્ષા કરી. કલકત્તાના શ્રાવકો હેમરત્નેશ્વરી મહારાજ જ્યારે કલકત્તાથી પાછા ફર્યા અને ગુરુદેવોથી ખૂબ પામ્યા જ્યારે તે કલકત્તામાં, પછી એ શ્રાવકોએ જિંદગીભર ગુરુદેવ પાછા નહીં આવે ત્યાં સુધી મીઠાઈનો નિયમ લીધેલો. 20 વર્ષ, 15થી 20 વર્ષ તો મારી સામે જ મને ખ્યાલ છે કે ગુરુદેવ તો ગયા નહીં, પછી ગુરુદેવ તો કાળ પામી ગયા. આ જીવન મીઠાઈનો ત્યાગ કરી નાખ્યો, ગુરુદેવને પાછા ન લાવી શક્યા. આ યુવાનો કલકત્તામાં બેઠા છે. દાદાગીરી કરતા નથી જોયા. તમને સમજાય છે હું શું કહેવા માગું છું? ગુરુદેવોની ભક્તિ માટેની વિનંતીઓ કરતાં પણ શીખજો. પાર્લામાં તથાપિત એક શ્રાવક છે, નામ નથી બોલતો, સાહેબ તમારે અમારા સંઘમાં આવું, તમે તમને વિનંતી કરી. આમ ગજબ માણસ છે. તમારે જો ગરજ હોય તો હું તમને વિનંતી કરું, નહીં તો કાંઈ. આવું મારી સાથે નહીં કરો ને તમે. તમારે ભણાવવા હોય તો કહો તો બોલાવે, નહીં તો નહીં. હરેશભાઈ, નામ તમારું લીધું છે, વિચાર પણ નહીં કર્યા હોય. ક્યાં માણસ એનો પોતાની ઉલ્લંઘન કરી જાય છે ખબર નથી પડતી. મને દુઃખ ક્યાં થાય છે? કોઈને ત્યાં નિશ્રા આપીને ગુરુદેવ, એમાં મને દુઃખ નથી. એમને જે પરિશ્રમ પડે છે ને, જેને હું મારી ભાષામાં ત્રાસ સમજું છું, તમારી ભાષામાં જે સારો શબ્દ હોય એ બહુ અઘરું છે અને જીવના જોખમ થઈ ગયા છે. કાંઈક થયું તો અનાયાસે એમની શક્તિ કેટલી જાય. અરે નથી મળતું વિહારના ક્ષેત્રોમાં કાંઈ, 20-20 કિલોમીટર સુધી માંડ એકાદ ક્ષેત્ર આવે, ત્યાં બી બધું એટલે ઘણું સંયમ પાડવું અઘરું પડી જાય છે, બહુ અઘરું થાય છે. આપણા એક સ્વાર્થ માટે આપણે આટલું બધું દોડાવી દઈએ. એટલે એટલીસ્ટ આજે એટલું તો સમજવાનું કે આપણે સેવા કરવી છે તો આપણે એમની અનુકૂળતાએ, આપણી અનુકૂળતાએ. સમજાય ગયું બરાબર? જો સાંભળી રાખજો, મેં આજ દિન સુધી કોઈ પણ ગુરુ ભગવાનને એમ નથી કીધું કે સાહેબ મારા ઘરે પગલાં કરવા જ પડશે. સમજી રાખજો, મારે પગલાં નથી કરાવવા એવો મારો આશય નથી. પણ એમને જો મારે ત્યાં પગલાં કરાવવા હોય તો મારે ત્યાં એવો ઉપાશ્રય નથી કે એમનું અનુકૂળતા કરાવી શકું. નાનો ઉપાશ્રય છે, એમના રૂટ બધા બુક થઈ ગયા હોય. હું વિનંતી કરીશ તો કોઈ મને ના નથી પાડવાનું આવે, કારણ કે એમના શિષ્યોને ભણાવ્યા હોય તો અધિકારથી હું કહી શકું છું. છતાં બી મેં ક્યારેય બી એ વસ્તુનો ફાયદો આજ દિન સુધી ઉઠાવ્યો નથી, કારણ કે હું એમના પગલાંને બહુ મોટા સમજું છું. એમના પગલાં બહુ ઊંચી વસ્તુ છે. આપણે શું આપી શકશું તો એમના પગલાં કરાવી શકશું. એ ગુરુદેવના પગલાં છે, એ પાવન પગલાં છે. ગુરુદેવ મારા ઘરે આવે એના કરતાં ગુરુદેવના હૃદયમાં હું કાયમ માટે વસી જાઉં એ મારું લક્ષ્ય છે. માટે હું દોડધામ નથી. સમજી લીધો? સમજાઈ ગયું બરાબર? મારે ગુરુદેવના હૃદયમાં વસવું છે, બસ એ મારું લક્ષ્ય છે. અને એ જ લક્ષ્ય સાથે હું હંમેશા આગળ ચાલ્યો છું અને એ લક્ષ્ય ક્યારેય છોડવાનું નથી. આ લક્ષ્ય તમારે કોઈએ ન છોડવું, એ ખાસ ધ્યાન. આપણે ગુરુદેવના હૃદયમાં વસવું, બસ ગુરુદેવના હૃદયમાં વસવું એટલે સમજી રાખજો. એક વખત પ્રસંગ હતો, શિષ્યને ભણાવવાનો સમય હતો ને મોટા સંઘની અંદર મોટા જવાબદારી હતી ને મોટા આમ ઓલા માહોલ હતો. શિષ્યની તબિયત નરમ હતી ને ગુરુદેવને શિષ્યને પ્રસંગમાં નહોતો લઈ ગયો, કારણ કે ત્યાં જાય તો પાછો આરામ ન કરે. એ સમય દરમિયાન ગુરુદેવે કોને કહે કે તું અહીંયા રહી છે,
કોઈ બધા શિષ્યો બેઠા હતા, કોઈ શિષ્યને ન કહેતા મને કીધું અહીંયા આવું, કાલે તું આવીશ સુખાશ્રય? આપણી સાહેબ આજ્ઞા, આવજે તું કાલે, પણ વધારે ટાઈમ લઈને આવજે, કાલે શું અમે બધા અહીંયા નહીં હોય, આ એકલો હશે, અહીંયા એકલો મૂંઝાઈ ન જાય. નાના સાધુ માટે લેવું તો જ સાહેબ. એ સાધુગણ સાથે ઉપર કમિટમેન્ટ એમ થયું છે કે આવતીકાલે હું નહીં આવું, મારે પ્રસંગ જોવા માટે જવું છે, કારણ કે ઢોલ નગારાને ચડાવવા છે. જો બરાબર સમજ છે, નાના સાધુ છે, મન થઈ જાય, ન થાય એમ નથી. અને નીચે ગચ્છાજી સાહેબ સાથે ગયા ત્યારે સાહેબે એમ કીધું કે તું આવું છે, તું અહીંયા આગળ 2 કલાક વધારે બેસશે, એટલે એને બિચારા એકલું ન લાગે. તો તી સાહેબ બીજું તો કંઈ કહું નહીં, પણ મેં કીધું સાહેબ એમને મને ઉપર એમ કહ્યું છે કે એમને ફંક્શન જોવા માટે જવું છે, શું કરું? તો કે આમ તો વાંધો નહીં આવે, જેટલા આંકડા થશે ચડાવવાના આપણે એને આવીને ગણાવી કહી દઈશું આટલા થયા હતા. હવે ફંક્શન જુઓ તમે ચડાવવાનો અને આંકડા ગણાવો એ બહુ ફરક છે. શિષ્યએ બહુ યોગ્યતા કેળવી દીધી. એ સમય એવો હતો કે ગુરુ ભગવંતના વચન એને 1 સેકન્ડમાં તહતી કરી. બસ એ ઘડી અને ગુરુદેવના વચનને તહતી કર્યાનું એમને જે કર્મ તોડ્યું એવું તોડ્યું. એ દિવસ પછી એ શિષ્યને કરે મારે ભણાવવાની જરૂર ન પડી, ઉલટું ઊંધું થઈ ગયું કે એમને મને ભણાવવાની જરૂર પડવા લાગી. એટલે મારા વિદ્યાગુરુ થઈ ગયા. ગુરુદેવના એક વચનને ખાલી એમને અંગીકાર કર્યો. ઉંમર 17 અને વચનનું આટલું પાલન. ગઈકાલ સુધીની અવસ્થા એવી હતી કે પાઠ ન બેસે, અને ગુરુદેવનું એક વચન અંગીકાર કર્યું. એનું રિઝલ્ટ એ હતું કે એમને હવે કોઈની જરૂર ન, બધું ખુલી ગયું. મારા વિદ્યાગુરુદેવ ભણતા હતા મારી પાસે, મને ભણાવવા લાગ્યા. મને ખુશી છે, સમજો છો? હવે કાંઈ એક હાનિ આ તાકાત મહાપુરુષોના વચને આ ઘટનામાં ટૂંકામાં જ બનેલી છે. ચોમાસા દરમિયાન, આ ચોમાસા નહીં, જયગોશ્રી દાદા જ્યારે હતા ત્યારે બનેલી ઘટના છે. અને મુનિ ભગવાન તથા રત્નભાનુ વિજય મહારાજ અમદાવાદના હતા. સંસ્કૃતમાં ગ્રંથ લખી દીધો. આજે એમને શિષ્ય પણ છે. અદૃશ્ય તબિયત હોવા છતાં બધા પાઠો મળે છે. 3 વર્ષ સુધી સંસ્કૃતમાં ટીકા, જાતે શ્લોક બનાવ્યા છે, જાતે ટીકા બને છે, જાતે ગુજરાતી બનાવ્યું છે. કેવી વિદ્વતા છે! શાસ્ત્ર પાઠો એમાં ઉમેર્યા છે, પ્રૂફ કરાવ્યા છે, ભૂલ નથી નીકળી. એટલા સરસ. રાતના 11 વાગ્યા સુધી પ્રૂફ થતા ને સાહેબ ચિંતા કરતા. સાહેબને કહી જાય સાહેબ નીચે બેઠા છે, પ્રૂફ ચાલે છે. રાત્રે 11 વાગે એટલે સાહેબ એક સાધુનું ઠાડી મોકલી, જાઓ એમને કહો 11 વાગ્યા છે. આવી ચિંતા સાહેબ અમારી કરી. ભણતા હોય ને ઉપર તો નીચેથી ગુરુદેવ દૂધ મોકલાવે કે ભણે છે એને વાપરવા. આવું સાચવે પ્રેમપૂર્વક, અને શિષ્ય ખીલતા જાય, ખીલતા જાય, ખીલતા જાય. આજે અપરંપાર ટોચ પર પહોંચી ગયા છે ને. સેવાનું ફળ છે ને, આ મોટું ફળ છે. સંસારિક સેવા બી છે. હું ઘણા ટાઈમ પહેલાં સાંતાક્રુઝમાં એક ભાઈને ત્યાં ભણાવવા જતો હતો. તો સાંતાક્રુઝ ઈસ્ટમાં રહેતા હતા. રજતભાઈ એમનું નામ હતું. બહુ સરસ. ઘરમાં 3 દીકરી હતી, દીકરા ન હતા. ઘર બહુ સાદું હતું. જૂના જમાનાની લાદી આવે એવી લાદીવાળું ઘર હતું. અને અચાનક માતાની જે સેવા કરતા હતા, જે દિલથી સેવા કરી છે, એટલે ઘરે માતાને સમાધિ આપી છે. બસ માતા ગુજર્યા અને પુણ્ય પરવા, એટલે પુણ્ય સારું થયું. સારામાં સારા ફ્લેટ થઈ ગયો. દીકરીઓ બી યોગ્ય જગ્યાએ પરણી પણ ગયા. અને આજે ગુરુ ભગવંતની ભક્તિ એટલી બધી સરસ કરી શકે. મહાત્મા ઓરવા માટે ન આવે તો એ લોકોની વિનંતીઓ બહુ મોટી. સાહેબ લાભ આપો ને આપો, બસ કોઈ કચાશ નહીં. કોઈ નાની વાત એ લોકોના મનમાં ના આવે. ત્યારે આપણે એમ થાય કે એક દિવસ મેં એમનો જોયો હતો, ત્યારે હું એમ વિચારતો હતો કે આ વ્યક્તિ બહુ પાછળ હશે. પછી ખાલી વિધિન 5 વર્ષમાં એનો આખો ચિતારો મેં એમ જુદો જોયો છે. મેં તો ચોખ્ખું પૂછ્યું, સંબંધથી પૂછ્યું. ત્યારે એમને મને કહ્યું સાહેબ કાંઈ નહોતું, પણ માની સેવા કરી અને સેવાનું આ ફળ છે એમ સમજ્યું. કશું જ નહોતું, પણ માની મૃત્યુ થયું ને બધું ઉદય પામી ગયું છે. સેવાનું ફળ તો અહીંયા પણ છે. સેવા કરતાં આવડવી જોઈએ, બસ આટલી વાત છે. સમજાઈ ગયું બરાબર? પહેલો પોઈન્ટ પતી ગયો. બીજો, ત્રીજો, હવે આગળ ચાલો. ધર્મમાં દ્રઢતા. ધર્મમાં દ્રઢ કેટલા છે? જો યાર કરું કે ન કરું, કરું કે ન કરું, કરું ન કરું, કરું ન કરું, કરું આમ 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 વિકલ્પ. દ્રઢતા તો કેવો હોય? ડેરી ઉપવાસ કરું કે ન કરું, લે પચખાણ લે, ચાલ. તમને જ્યારે વિકલ્પ થાય ત્યારે મને ખાલી ફોન કરવાનો, સીધો તમને પચખાણ જ આપી દે. ધડ બસ પછી એક ખાલી ફોન કરો, બસ તરત પચખાણ મોડે જ છે, જોવું નહીં પડે મને. જ્યારે બી વિકલ્પ થાય ને કરું કે ન કરું, એ સીધો મને ફોન કરવાનો, બસ તમારે. બરાબર ને?
સેટ કરી દઈશ તમને તરત જ, લઈ લો પચકાણ, શું થાય જવું જ પછી મારે. દ્રઢતા ક્યારે આવશે ધર્મ? આટલું તો જોઈએ જ, આમ હોવું જોઈએ દ્રઢતામાં. તમે કેટલા બિઝનેસમેનો પાવરફુલ છો, 8% નહીં મળે તો ધંધો નહીં થાય, આટલું તો મારું હોય જ, માર્જિન આટલું તો રાખી છે. પછી ભલે 5% કે 3% કે 2% જે તમારા કાયદામાં બોલાવજો, એમાં ઓલો કોમ્પ્રોમાઇઝ કરે તો સોરી, આનાથી ઓછું તને માર્કેટમાં ક્યાંય નહીં મળે. કેટલું હિંમતથી તમે બોલો છો, દ્રઢતાપૂર્વક. એટલે લેવું જ પડે 2% યાર તમારે ધર્મમાં, બોલો ને આવું, આટલું તો હોય જ. કેમ આમ ઢીલું 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 બોલો છો? આમ દ્રઢતાવાળું કંઈ આવતું જ નથી મોઢામાં. દ્રઢતા ક્યાં કે એક વસ્તુમાં દ્રઢ છો, આ તો કરવાનું જ, આમ આટલું આમ હોય જ, આવું હોવું જોઈએ આપણી પાસે. આ તો કરવાનું જ, આ તો હોય જ, આ માળા કરવાની જ, સાધના રાખવાની જ, ઘરે રોજ માળા કરવાની, નૌકારવાડીની જાપ કરવાનો જ, ઘરે દીવાબત્તી કરવાના, જે તમારી અનુકૂળતા પ્રમાણે કરતા હોય એ પ્રમાણે. આ જાપ, નૌકારનો જાપ, ઉપસાગરનો જાપ કરવાનો જ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ક્યાંય પણ જાવી કરવાનો. પછી બહારગામ કહે તો ત્યાંય કરવાનું, એક સામયિક કરતા હોય તો કરવાની જ, દ્રઢ રહેવાનું. સમજાયું? ક્યારે આમ ઢીલા નહીં પડવાનું. ધ્યાન કરતા હોય કે જાપ કરતા હોય કે પદ કરતા હોય કે પૂજા કરતા હોય કે જે કરતા હોય, તમારે પકડી જ રાખવાનું. આ તો જોઈએ જ, સાધના વિના સિદ્ધિ નથી, સાધના તો જોઈએ જ. સમજાય બરાબર? સાધના તો જોઈએ જ, એના વિના ન ચાલી શકે, એ જોઈએ જ. અમને બી જાપ કરવા ન કરે તો ન ચાલે, અમારે બી હોય ટાઈમ હોય કે ન હોય વિકલ્પો ન ચાલે, કરવા જ પડે. કરીએ તો જ આ જ્ઞાન પચાવી શકાય, નહીં તો ન પચાવી શકાય. બધું ફરજિયાત છે, મરજિયાત કાંઈ નથી. આ બધા આ વર્ષ દરમિયાન ભણાવવું હોય તેના માટે અમારે ચૈત્ર મહિનામાં સ્પેશિયલ એક કૌશક આવે, સચિત અચિત્ર ઉડાવણીનો કૌશક આવે. આમ તો સારી સાધુ સાધી વગર કરે, હું બીજા પંડિતોને પણ ખ્યાલ નથી તો એ ન કરે. મારે તો મહાત્માને ભણાવવાને કારણે કરવો જ પડે, કારણ કે ઊંચા વિષયો ચાલતા હોય તો મારે કરવો પડે, એ કરવો જ પડે મારે. એમાં કોમ્પ્રોમાઇઝ, ભલે 5 જ મિનિટની વિધિ છે, એના દિવસો ફિક્સ છે, એ દિવસોમાં એ 5 મિનિટની વિધિ મારે જ્યાં હોય ત્યાં આગળ બ્રેક કરીને પણ કરવી તો પડે જ. સમજાય કે બરાબર? કારણ કે આ વિધાન છે તો જ આ વર્ષ દરમિયાન ભણાવી શકીએ, નહીં તો ભણાવવામાં વિઘ્નો આવી જાય. એટલે જે અમુક આરાધનાઓ આપણી ફિક્સ છે તે ફિક્સ હોય જ. હિંમતભાઈ બેડાવાલા એક શ્રાવક હતા, બાલકેશ્વરમાં ચંદનબડામાં રહેતા હતા. રોજ સિદ્ધચક્ર પૂજન ભણાવે, રોજ રાત્રે 2 વાગે ઉઠીને મારા ખ્યાલ પ્રમાણે 250 થી 350 લોગસનો પોતે કૌશક કરે રોજ. બહુ અલ્પ નિદ્રા હતી એમની. અને જો કોઈ પૂજન ભણાવવા જવાનું હોય તો પૂજન પતાવીને આંબિલ કરે. આંબિલ વિના તો ચાલે જ નહીં, આંબિલ કરે. આંબિલ પણ પૂજન વિના જ, પૂજન પત્યા પછી આંબિલ કરે. 4 વાગ્યા હોય, 5 વાગ્યા હોય, ક્યારે પૂજન પતાતા બપોરનું હોય તો 5 વાગે આંબિલ કરે. એવી એના ઘરની અંદર ખાખરોને જે હોય ત્યાંથી આંબિલ કરીને મૂકી દે, એટલે ખાખરો લઈ જાય બસ એ જ. એટલે પૂજન પોતે વિધિકારક, એમાં આંબિલ, એમાં રોજ પાછી સીધું પોતે આરાધના કરે. આટલું બધું એનું પોતાનું ચાલે. હવે 3 વિશિષ્ટ શ્રાવકો થયા. આમ તો 4 છે પણ મને 3ના નામ યાદ છે. હિંમતભાઈ બેડાવાલા, બાબુભાઈ કડીવાલા અને શશિકાંતભાઈ રાજકોટવાલા. ઓનલી સિદ્ધચક્રની આરાધના, પૂજન ભણાવે, માઇન્ડ. અમને તો એનો અનંતનો ભાગ બી નથી આવ્યો, એવું ભણાવે. સાધક એની સિદ્ધિઓ દેખાય બધું મોડે, આખું પૂજન મોડે બોલી. પૂજન મોડે બોલે એમ નહીં, એના હાર્દ બોલી શકે, એના ઊંડાણમાં જઈ શકે, એના ઊંડાણથી તમને વાત બતાવી શકે. આટલું એમની પાસે જ્ઞાન. આવા ઉત્કૃષ્ટ શ્રાવકો મળ્યા. બરાબર? એનું પાછળ બાબુએ કડીવાલા સિદ્ધચક્ર રોજ પૂજન કરતા અમેરિકા બી ગયા પૂજન ભણાવવા. કેવી રીતે ગયા હશે? તો કે પ્લેનમાં બી પૂજન કર્યું. જેને ધર્મ કરવો છે ને હવામાં એ કરી શકે, અને જેને ન કરવો એની ખાલી વાતો કરે, બીજું કંઈ. સમજાય ગયું બરાબર? આપણે બહુ તો વાતો કરશું, મારે આ કરવું છે, આ કરવાની ભાવના છે, તો ભાવના જ રાખજો. પછી આ કરજો નહીં, કંઈ થવાનું નથી. પછી ભાવનામાં ડૂબી રહેશે, ઈચ્છામાં રહેશે. એ થવું જોઈએ બધું પ્રેક્ટિકલ. કરવા માટે બેસવું પડે, વિઘ્નો જીતવા પડે, એમાં વિઘ્નો આવે એને ટાળવા પડે, એને ગૌણ કરવા પડે. એમ કરી કરીને પહોંચવાનું હોય. એમાં ઢીલા પોચા થવું તો ના ચાલે, એ ફિક્સ બધું ચાલતા રહેવાનું. માટે ધર્મમાં દ્રઢ થવું, આ દ્રઢતા એ કામ છે. અમે એક મુમુક્ષુને જોયા હતા, દીક્ષા લેવી છે એની મક્કમતા, ગાંડી કેવી મક્કમતા. એને કેટલો લલચાયો, કેટલો લજવાયો, એ હલો દ્રઢતાપૂર્વક રહ્યો પોતે પોતાની માગના આગળ વધી. મેં તમને ઘણા ટાઈમ પહેલાં એક દ્રષ્ટાંત આપ્યું. જે વિચાર બનેલો એક વ્યક્તિ મારા સ્ટુડન્ટ હતા ભીમંડી, પછી અહીંયા પરેલ રહેવા આવી ગયા છે. એમના ધર્મપત્ની સારા દિવસો ચાલતા હતા, પણ ડૉક્ટરના કોઈ રિપોર્ટ પ્રમાણે
એના પેટમાં જે બાળક હશે એ બધું બરાબર કંઈક ન હતું. એ ડૉક્ટરની સલાહ પ્રમાણે એમ હતું કે તારે આ બાળકને રાખવું ન જોઈએ અને તારે એની જે કરવું પડે તારે કરવું જોઈએ. ઘરની અંદર બધા લોકો એના પર નિર્ણય મૂકતા હતા કે તારો જે નિર્ણય છે અમારી અત્યારે એક્સેપ્ટ કરવાનો હોય, અમારે એમાં વિચારવાનું ન હોય. ત્યારે એ વખતના સમય દરમિયાન આજે શ્રાવક એટલે એનો મારા વિદ્યાર્થી છે, એનો હસબન્ડ, કે મેં કીડી પણ જો નથી મારી તો પંચેન્દ્રને કેવી રીતે મારી શકીશ? આ વસ્તુ એક સામે બેન છે, ડૉક્ટરની થિયરી પ્રમાણે જો અંદર મરી જાય ને કંઈ ઝેર જોડે તો બેના જો ડૉક્ટરે બધી રીતે સમજાવવાની ટ્રાય કરી કે ડૉક્ટર તમારી બધી વાત સાચી છે, પણ હું પંચેન્દ્રને હિંસા કેવી રીતે કરી શકીશ? જે વિચાર ત્યાં રમે છે. પત્ની પણ ધર્મ પામેલા હતા, એટલે પત્નીનો કોઈ વિરોધ નહોતો. પત્ની રડતા હતા. એ રુદન એટલા માટે કરતા હતા કે મારે કોઈ આવું નિમિત્ત થશે કે એક આવેલા કુખે આવેલા જીવનું આવું થશે, મૃત્યુ થશે કે આવું કંઈ થશે તો હું કેટલી અભાગી કહેવાય. એ રુદનમાં સંસારિક રીતે રુદનમાં સરી પડ્યા હતા અને એને ન જ મળવા દીધું, ના પાડી. એ ગમે તેવો જન્મ છે હું એને સાચવીશ, એને મોટો કરીશ, એના આટલું બધું છોડીશ, પણ એને મરવાની દઈશ. એટલો ધર્મમાં દ્રઢ રીતે ટકી રહ્યો. શાયદ એક વખત હું બહુ થિયરી સમજતો નહોતો કે આમાં રિયલ શું થઈ જાય. ક્યારેક શું છે કે આપણે વધારે પડતી સાચી સલાહ આપવા જઈએ ને ક્યારેક કંઈક થયું તો કે આ બધી થિયરી તો ખબર જ ન પડે. એટલે મેં તો કીધું ભાઈ મને બહુ ખબર, પણ ડૉક્ટરનો નિર્ણયમાં વધારે માન્ય હોય તો એ પ્રમાણે ચાલજો. હું તો ઢીલો પડી ચૂક્યો હતો, કારણ કે મને ચિત્ર જ ન સમજાય કે આમાં હવે આપણે શું નિર્ણય આપીએ. રિપોર્ટ તો હવે આપણને ખબર ન પડે ને આપણે કંઈ ડૉક્ટરી નોલેજ ધરાવતા નથી. એ દ્રઢ રહ્યો, ન જ મરવા દીધું. ત્રીજા દિવસે કુદરતી બાળક આપોઆપ અંદર મૃત્યુ પામે. એને 3 દિવસની રાહ જોઈ, એમાં કુદરતી જ બાળક મંજુને ન મળ્યું. આવી દ્રઢતા હતી એની પાસે. પરેલમાં છે આ વ્યક્તિ, મહારાણી શોરૂમ છે એની ઉપર. વિચારો, દ્રઢ વ્યક્તિઓ દુનિયામાં કેવા ખૂણામાં બેઠા હોય છે, હલતા જ નથી ગમે તે પરિસ્થિતિ આવે. બહુ બહુ દ્રઢ લોકો હોય છે. ભાઈ તમે કહો ને પ્રેક્ટિકલ શબ્દ અહીંયા નહીં શોભે. તમે બધું બીજો શબ્દ બહુ સાહેબ થોડા પ્રેક્ટિકલ. હું પ્રેક્ટિકલ ઢીલા પડો એમ બોલો, તમે ખોટે ખોટો પ્રેક્ટિકલની વાતો કર્યા કરો છો. ઢીલો માણસ પ્રેક્ટિકલ હોય, બાકી દ્રઢ માણસ પ્રેક્ટિકલ હોતો જ નથી. એ તો વ્યવસ્થિત હોય છે. ગઈકાલના દિવસે 4 તારીખે લગ્ન વિધિ છે. રાત્રે મળવા માટે આવેલા હતા. લગ્નના દિવસે આંબીલ જ કરવું છે, મારી ઈચ્છા બહુ છે, પણ છોકરીવાળા તરફથી ફોર્સ છે કે નહીં આંબીલ નહીં કરતા. હું બેસણું તો કરી શકીશ. લગ્ન છે પોતાના અને બેસવું. લિમિટેડ દ્રવ્ય, એમાં પણ 5 દ્રવ્ય. મેં કીધું ના 5 તું 10 રાખજે, 5 નહીં રાખ. કારણ કે પંચકડામાં બેઠા હો બધાની વચ્ચે ક્યારેક કંઈ એવું ન થઈ જાય, ક્લેશનું વાતાવરણ ન થાય, એટલા માટે મેં 10 કરાવે. મેં 10 કરાવે અને 5 લાવે. અને જ્યાં સુધી લગ્નવિધિ પૂરી નહીં થાય ત્યાં સુધી વાપોરા કે પાણી પીવા હું નહીં જઈશ. આટલો દ્રઢ એ વ્યક્તિ કાલે લગ્નવિધિમાં જોડાશે. CA ભણેલો છે, 24 વર્ષની ઉંમર છે ને દ્રઢતા. ધર્મ પ્રત્યેની દ્રઢતાઓ જ્યારે હૃદયમાં દેખાય છે ત્યારે આનંદ થાય છે. આવી દ્રઢતાઓ આપણે પણ કેળવવાની છે. અમુક જગ્યાએ તો તમારું ફિક્સ હોવું જ જોઈએ કે ભાઈ હું નવકારશી, માતા પિતાને પગે લાગવાનું, ભગવાનના દર્શન કરવાના, કે મારા ઘરે જાપ કરવાનું, કે મારે ધ્યાન કરવાનું, આટલું મારું ફિક્સ છે. એમાં 19 લોણાવાલામાં હો, અહીંયા હો, દેવલાલીમાં હો, પંચગીનીમાં હો, મહાબળેશ્વરમાં હો, હવામાં હો, જમીનમાં હો, જ્યાં બી હો, આટલું ફિક્સ છે. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કે એમાં કોઈ 19-20 ન હોવી જોઈએ. સંકિતી આત્મા તો આવો જ હોય, એની તો દ્રઢતા હોય. સમજાવીશ. નંબર 2, બીજી દ્રઢતા કઈ? તો બીજી દ્રઢતા એ રીતની હોય છે, ગમે તેવી આપત્તિ આવે તો એમ કે ધર્મ જ બચાવે, બીજું કોઈ ન બચાવે. સમજાઈશ. ધર્મ જ બચાવી શકે, બીજું કોઈ ન બચાવી શકે. આવી દ્રઢ શ્રદ્ધા સાથેની દ્રઢતા એની ત્યારે ધર્મમાં હોય છે. એ ક્યારેય પણ ઢીલો નથી પડતો, એ ધર્મમાં રહે છે. શ્રીપાળને જ્યારે ફેંકી દીધો દરિયામાં તો કે સીધો ચક્ર મમણા ચિતમ પુરાય. શ્રદ્ધા અને દ્રઢતા સાથે પડ્યો તો લાકડું બી હાથમાં આવ્યું. મગરમચ્છ બી ઉપાડીને લઈ ગયો. ક્રોકોડાઇલ ખાઈ જાય તો પ્રાણીઓને, તો એ લઈ ગયો, કિનારે પહોંચાડી દીધો એને 24 કલાક. ધર્મની પુણ્યાઈ તો કેટલી ઉત્કૃષ્ટ છે. તમને રાઈટ ટાઈમ પર, એન્ડ ટાઈમ પર, રાઈટ કરતા આવી એન્ડ ટાઈમ પર, તમે જ્યારે આમ કહો ને એકદમ એન્ડ ટાઈમ આવી ગયો ત્યારે તમને સહાય કરવા માટે આવે છે, તમને બચાવી લઈ જાય છે. આટલી ઊંચી તાકાત ધર્મમાં છે. અને આવો સરસ ધર્મ આપણને મળ્યો છે. દ્રઢ બનજો ધર્મમાં, ઢીલા નહીં પડતા. ગમે તેટલા વિઘ્નો આવે, ગમે તે લોકો સમજાવવા માટે આવે, દ્રઢતા છોડતા નહીં. આ ધર્મમાં હોય એમાં ના નહીં. ગમે તે રાતો થઈ જશે. ધર્મમાં કોઈ દિવસ નીચે નહીં ઉતરવા. એક તો કરીએ છીએ આટલો ધર્મ, એમાંય ઢીલા પડશો તો કેમ ચાલશે? આટલો હોય જ.
સમજાઈ ગયું બરાબર? તમારા ઘરે જમણવાર હું કહું ને એક જ દ્રવ્ય રાખજો, ખાલી ભાત રાખો, બીજું કાંઈ નહીં. હવે શું કરો સર, કરી ગયું કે શું? આટલું તો હોય જ, 2 મીઠાઈ તો હોય જ, 2 ફરસાણ તો હોય જ, રાખો, બીજું શું હોય જ. તો પછી કેટલું દ્રઢતાથી તમે બોલો, આટલું તો હોય જ. તો હું એમ ધર્મમાં બી બોલવાનું, સાવજમાં અમારે આટલું તો હોય જ, આટલું તો અમે કરીએ જ, આટલું તો હોય જ, આ તો અમને હોવું જ જોઈએ. આનાથી એનું નામની વાત જ નહીં કરવાની. એક રાજસ્થાનીને ત્યાં એક અમારે પ્રવાસ હતો ને ઓલું આવ્યું હતું લિસ્ટ ખાવા પીવાનું, બોલું કે આ દિવસે તો 5 મીઠાઈ બપોરે, સાંજે 3 મીઠાઈ ક્યાં ખાવાના? આટલું તો હોય, આનાથી ઉપરવાની વાત કરો, ઘટાડવાની વાત કરવાની મૂકી દો. 5 મીઠાઈ બરાબર છે, મૂકી દો. વધારવાનું હોય તો એના માટે આપ્યું કે ઘટાડવા માટે આપ્યું જ નથી તમને. તમે શું વધારે 5 મીઠાઈઓ જ્યાં હોય બપોરે, સર નાસ્તામાં 2 મીઠાઈ, સાંજે જમવામાં 3 મીઠાઈઓ. હવે આમાં ક્યાં હકે વધારે જેવું લાગે આપણને? એટલે હું તમને કોણ ખાશે આટલું બધું? એ કે ખાનાર કોણ છે નહીં, આટલું હોવું જ જોઈએ. વધારો નહીં તો વધારો, નહીં તો મેલો પોકે મારવાડીમાં મૂકી દીધું. પછી શું કરીએ? હવે મને કાંઈ એમાં વધારે લાગતું નથી કાંઈ. મેં હતી એક દિવસે 5 મીઠાઈ હતી એટલે હતી જ, ગમે તે થઈ જાય. બનાવવાની અને લગાડવાની જ ફિક્સ, એક રિપીટ. મેં તો ખવડાવી જવાનું, આને ખાઈ ના જણા તો ખબર નહીં, પણ ખવડાવી જવાની વાત પાકી હતી. મેં ખવડાવી જવાનું આને. આગળ ચાલીએ. દેવગુરુની ભક્તિ, દેવ અને ગુરુની ભક્તિ, પરમાત્માની ભક્તિ અને ગુરુની ભક્તિ. ઉપર હતી સેવા, અહીંયા છે ભક્તિ. સેવા એટલે શારીરિક કરીએ તે સેવા કહેવાય, અને આંતરિક અંતરંગ કરીએ તે ભક્તિ કહેવાય. 2 વસ્તુ બરાબર છે. હું અહીંયા આવું છું, તમે મને પાણી વગેરે આપો છો, એ સેવા છે. પણ તમારા હૃદયમાં મારા પ્રત્યે શું ભાવ છે? ગમો છે કે અણગમો? એ તમારી ભક્તિ ખ્યાલ છે. તમને અણગમો થતો હોય મારા પ્રત્યેનો તો એ ભક્તિ નથી. પણ તમને ગમો થતો હોય, ગમો એટલે ઇન ધ સેન્સ તમને ગમતું હોય, તમને આનંદ આવતો હોય, તો એ કહી શકાય ભક્તિ છે. હું તમને પૂછવાનું નથી કે તમને ગમે નથી ગમતા, મને ડર લાગે છે, કંઈ બીજું આવી ગયું તો હું અટકી જઈશ. એ પૂછવાનું કાંઈ નથી. તમારી હાજરી ને ગેરહાજરી મને સમજાવી દે એમાં તો, કે તમે આવ્યા તો હું સમજું, ગમો ના આવ્યો તો અણગમો, તો ખ્યાલ આવી જાય. પણ કહેવાના છે માત્ર એક, કે તમે જે જગ્યા પર છો, તમને ગમ્યું, એ તમારી જે બાહ્ય જે સેવા છે એ કરતાં ભીતરમાં તમારા પરિણામ શું છે એ મોટી વસ્તુ છે. જો બાહ્ય તો ક્યારેક કોઈની શરમથી કરવું પડે, બાહ્ય તો ક્યારેક કોઈ જગ્યાએ કોઈને દેખાડવા માટે પણ કરવું પડે, આ તો સંસાર છે. અંદરનું પરિણામ શું છે એ વધારે, એ અંદરના પરિણામથી ચાલવાનું છે. મહેસાણામાં અભ્યાસ કરતા હતા, એ અભ્યાસ દરમિયાન અમે અહીંયા કંઈ ભણીને અહીંયા સુધી નથી પહોંચ્યા. ભણવાની સાથે સાથે મેં મારા ગુરુ પર ક્યારેય પણ અમને કેટલા બી ગમે ત્યારે માર્યું પણ હોય, ગમે ત્યારે અમારા ગુરુએ અમારી સાથે વઢ્યું પણ હોય, પાઠ નથી હોય તો ક્યારેક એક ચોડી પણ દીધી હોય, પાઠ નથી હોય તો ક્યારેક અમને પાઠમાંથી કાઢી પણ મૂક્યા હોય, છતાં બી મેં ક્યારેય પણ મારા ગુરુનો અણગમો પહેર્યો નથી. મને યાદ છે, મારી સાથે એક સાથે 22 થી 28 વિદ્યાર્થી દાખલ થયા હતા મારી સાથે. 28માંથી ખાલી અમે 5 જ વિદ્યાર્થીએ કમ્પ્લીટ અભ્યાસ કર્યો. એમાં ભણાવવામાં અત્યારે ખાલી 2 જ વિદ્યાર્થીઓ છે, 2 ઓનલી. એક પાટણમાં છે ને કોઈ અહીંયા છે. જે લોકોને મને યાદ છે કે ગુરુની આસાધના કરતા હતા, ગુરુની સામે બોલતા હતા, બહાર જુદું ને અંદર જુદો અવભાવ કરતા હતા, પાછળથી જુદા ચેન ચોડા કરતા હતા, આવી કોઈ પણ આસાધના કરતા હતા, શ્રુતજ્ઞાનથી ફેંકાઈ ગઈ. મેં ક્યારેય નહોતું કર્યું. આમ લડમાં પણ નહોતું, આવડતું નહોતું ને ગમતું નહોતું. લોકો કરે જોઈને બી ન ગમે એવી હાલત હોય. આપણે કેવી રીતે કરી શકીએ? એ લોકો અંતરંગ પ્રીતિ જ નથી. એ લોકો હારી ભલે પૈસો કમાઈ જાણ્યો હશે ધંધો કરી, પણ એ લોકો આજે અફસોસ કરતા હશે કે અમે અમારા ગુરુની આસાધના કરી છે. ખ્યાલ આવે બરાબર? દર ચોમાસામાં મારી છત્રી તૂટે ને તૂટે છે, ફિક્સ. કારણ કે મારા ગુરુજીને એક વખત મારા કારણે છત્રી તૂટી, એની સજા છે. અહીંયાનું અહીંયા જ ફળ. વરસાદ પડતો હોય ત્યારે જ, અને એવી જગ્યાએ તૂટે ચાલુ રસ્તા પર જ, ન બંધ થઈ શકે ને ન મૂકી શકાય. ફેંકાટેની કચરા પેટીએ ન મળે એવી હાલત હોય. પલડું જ પાક્કો 12 વર્ષથી 12 અનુભવ કર્યા છે. અહીંયાની ગુરુની કરેલી આ સાધનનું ફળ અહીંયા જ મળવાનું છે. એમની કરેલી ભક્તિનું ફળ અહીંયા જ મળવાનું છે. એમને કોઈ શ્રાપ નથી આવી, એમને કોઈ દુઃખ વ્યક્ત નથી કર્યું, કશું જ નથી કર્યું. ખાલી આટલી એક ભૂલ થઈ હતી મારાથી કે એમની છત્રી તૂટી, એનું ફળ મને મળ્યું કે મારી છત્રીઓ તૂટી છે.
બીજી બુક સંસ્કૃતની બુક છે અને એની અંદરનો એક પાઠ છે 19મો 18મો પાઠ છે. સંસ્કૃતની 7 ગાથાઓ છે, કારિકાઓ છે. હું જ્યારે ગુરુજીને આપવા ગયો તો ત્યારે મારી કાચી હતી, એટલે ગુરુજીએ અનાયાસે કીધું જેવી ગાથા તું મને આપે ને તારા ચેલાઓ તને એવી જ ગાથા આપવાના છે. મજાકમાં કીધું. તે દિન અને આજની ઘડી, તે દિવસે આજની ઘડી ગમે તેનો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ પણ મને મળ્યો તો એને ચેલેન્જ ફેંકું, કારણ કે અહીંયા બોલાવશે જા આવે જ. એ કે જગ્યા પર કઈ રીતે આટલી પાકી હતી? મેં તો 100% તું શ્યોર, જગ્યા પર તારી 100% પાકી હતી, પણ અહીંયા તારી ભૂલ પડશે જ. મારા ગુરુના આશીર્વાદ છે. આજ દિન સુધી 100 વખત બુક બનાવે છે, 100 વખત વિદ્યાર્થીઓ ફેલ ગયા છે. કેવા હશે મારા ગુરુ વિચારો? વગર શ્રાપ, નો શ્રાપ. આ કોઈ શ્રાપ નથી આપ્યો, મજાકની આ મૂળમાં અને વગર કીધેની સજામાં આટલી ભૂલી રહ્યા છે. આનંદ પણ એટલો જ છે, જે બીજું છે બધું ગુરુ કૃપાએ જ છે. જે માઇનસ છે એમાં બી અમારી ભૂલ છે, જે પ્લસ છે બધું ગુરુ કૃપાએ છે. સમજાયું? ખ્યાલ આવ્યો? એક ગુરુ એટલા ઉત્તમ હતા કારણ કે એમનો મોટો ગુણ હતો, નિસ્વાર્થ ભાવે અમને તૈયાર કરતા. એમનો કોઈ સ્વાર્થ નહોતો, એમનો કોઈ એવો ભાવ નહોતો. આજે અહીંયા આવ્યા પછી પણ એ લોકોએ કોઈ દિવસ અમને એમ નથી કીધું કે તમે એમને યાદ કરતા નથી. ખુશ થઈ જાય. અને 11 તારીખે જઉં છું મહેસાણા, ગુરુદેવને મળીશ અને પાછા આશીર્વાદનો ખોબો લઈને આવીશ અહીંથી બનીને. પાછું ગાડું સરસ ચાલશે. તમારે બી પેટ્રોલ ભરવા માટે જવું પડે ને ક્યાંક, અમારે આશીર્વાદ માટે ક્યાંક જવું પડે તો ગાડી કેમ ચાલે? એટલે કે સાહેબ હાથ મૂકો, એકવાર આમ ધબ્બો પડે અમારા ગુરુજીને ફાટ કરી દો એટલે પાછી ગાડી ચાલે. એ જ્યાં સુધી ચાલે ત્યાંથી ચાલવા જાય, પાછી તૂટે એટલે પાછા જઈએ. સાહેબ એક ધબ્બો આપી દો, એક ધબ્બો પડે એટલે અમારી ગાડી પછી ચાલતી જાય. સમજાય ગયું બરાબર? દેવગુરુની ભક્તિ કરવાની છે. અંતરંગ પ્રીતિ એ ભક્તિ છે. ક્યારે પણ કોઈ દેરાસર પ્રત્યે ક્યાંય થતું હોય તો અણગમો આપણે નહીં કરવો. ન સમજાય તો બંધ રહેવાનું, બુદ્ધિ બંધ રાખવાની, અણગમો નહીં કરવો. કોઈ વ્યક્તિની કંઈ તમને ભૂલ દેખાય, હકીકત ભૂલ હોય ખરી, હું ના નથી પાડતો, તમને અણગમો ન થવો, ભગવાન પ્રત્યે અણગમો નહીં કરવો. અને એનાથી પણ એક ગંભીર વાત તમને કહી દઉં છે, ઘરમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો ભગવાન પર દોષને બ્લેમ નહીં કરો. અત્યારે કંઈ બી પ્રોબ્લેમ થાય ને એટલે લોકો અમને કહે સાહેબ ઘર જુઓ ને મંદિર બરાબર છે, તમે તો મરી ગયા. હવે આને વેમ થયો જ ભગવાન પર, અને લોકોને વેમ થાય ભગવાન. એટલે મહેરબાની કરીને ક્યારેય બી વેમ ભગવાન પર નહીં કરતા. તો તમે ભગવાનનું શાસન એટલું ખોઈ બેસશો કે તમને પછીના ભાવમાં આવા ભગવાનને અચ્છા ભગવાન કોઈ તમારું ખરાબ કરે છે, તમારાથી ભૂલ થઈ તો પહેલેથી જાણીને વ્યવસ્થિત કરો ને. અને કદાચ ભૂલ થઈ અને તો વેમ કેમ તમે ભગવાન પર કરો છો? તમારી નાનકડી દીકરીએ તમારો પાણીનો ગ્લાસ ધોળી નાખો તો તમે વેમ કરો એના પર, એ સોરી કરો, કાંઈ વાંધો નહીં, એમ જ કોને બેટા કાંઈ વાંધો નહીં. જો તમને 2 વર્ષ કે 4 વર્ષથી 5 વર્ષથી તમારી દીકરી આટલી લાડકી છે કે ભૂલ કરે છે તો બી તમે એને કાંઈ વાંધો નહીં કહો છો, તો કે ભગવાન કંઈ ભૂલ કરે જ નહીં પહેલાં, છતાં તમને એમ લાગે કે ભૂલ કરી તમારા મત પ્રમાણે, તો શું એને બ્લેમ કરવાનું કે ભગવાનને કારણે હું દુઃખી થયું? રીત છે. દીકરી છે તો લાડકી, ભગવાન છે તો અનલાડકા. આવું કઈ રીત છે? સિસ્ટમ છે? એટલે ભગવાને ક્યારે બ્લેમ, આજના કાળના લોકો ત્યારે ભગવાનને બ્લેમ બહુ કરે છે. ભગવાનના કારણે હું દુઃખી થઈ ગયો, ભગવાને આવું કર્યું મારા ઘરે, મેં ભગવાન માટે આટલું કર્યું, ભગવાને મારું ધ્યાન ન રાખ્યું. આવું બોલાય પણ કેવી રીતે આપણાથી? શ્રદ્ધા આવી ગાંડી નહીં રાખતા. તમારી પાસે કર્મ પણ છે, એક સામે બેલેન્સ છે. ભગવાન કંઈ તમને બદલી ન નાખે, ભગવાન ખાલી હાજરી આપીને તમને હેલ્પ કરે. એક જગ્યાએ પ્રસંગમાં હું ગયો તો મને એમ કીધું તમે મારી પાસે ઊભા રહેજો. તો કે તમારો બોડીગાર્ડ થોડી છું કે ઊભો રહો, નહીં કે તમે ઊભા રહેજો, તમે ઊભા છો તો મને બળ મળશે. એમાં ઊભા રહેવાથી બળ કેવી રીતે મળે તો મને નથી ખબર, કે બળ કંઈ સંક્રમણ થોડી જ કંઈ. હવે ઓલા ભાઈ એટલું બધું દિલથી કીધું તો હું તો ઊભો રહ્યો. પ્રસંગ કહ્યું તો મને કે સારું થયું તમે ઊભા રહ્યા. મને તો કંઈ ખબર જ ન પડી કે મને શું મળ્યું ને શું ના મળ્યું, પણ એ એમ બોલ્યો ખરી કે સારું તમે ઊભા રહ્યા. બધું આવું એ પુણ્ય હોય કે આપણે ઊભા રહે તો એ કામ થાય, બધું સારું કહેવાય. આવું એ પુણ્ય ચાલતું હોય છે. ભગવાન આવા છે, સમજવાનું નહીં, કેટલું સ્વીકારી લેવાનું. એ છે તો મને વાંધો નહીં આવે. સમજાય ગયું? એટલે ભગવાન છે અને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા એટલી દ્રઢ કરજો જેને કારણે આભૂષણો સંકેતના તમારા દ્રઢ થાય. ત્યારે તો ક્ષેત્રક્રમ સર્વર્ણ શાસ્ત્ર નિયમ ક્લાસમાં આવો ને ત્યારે તમારે લિફ્ટમાં નહીં આવો, ચાલતા આવવાનું, કાં તો ચાલતા જવાનું. પછી એક તો ઉતરવાનું જ છે ને, ક્યાં કોઈને કંઈ તકલીફ પડવાની છે. ચડવાનું છે નીચેથી આવનાર તો 1 માળ ચડવાનું છે, 1.5 માળ બહુ હોય. ઉપરથી ઉતરનાને કંઈ શરમ ન પડે. હારી તને નથી ઉતરતા તે ઉતરવાનું છે, દોડ 1200 લાગે. કેટલી વાર લાગે?
ન ફાવે તો કાંઈ નહીં, એક માળ બીજા માળ ઉતરી બીજા માળથી એક માળ ઉતરત આવજો છેલ્લે જગન્ય છે મોડામાં રિસ્પોન્સ હોય તમારે તેમ જ કહો ને. અને બીજી એક વાત, આવતા શુક્રવારે ક્લાસ નથી, હું શંખેશ્વર જાઉં છું, એના પછીના શુક્રવારે આપણે મળશું. ત્યાં અઠમ છે, કોના 200 શ્રાવક શ્રાવિકાઓ અઠમ કરવાના છે, જવાબદારી બધી મારા માથે છે, પૂજન વિધિ વિધાન બધા જ. એટલે હું 3 દિવસ ત્યાં છું, અહીંયા નથી. એટલે આવતા શુક્રવારે આપણો ક્લાસ નથી, ધ્યાન રાખજો. મેસેજ ક્રિકેટ બધાને આપી દઉં છું. બધા એક માળ ઉતરવાનો ધ્યાન રાખજો, ચડવાનું નથી કીધો, ચડવાનું પછીના ક્લાસમાં કહીશ, ચિંતા નહીં છે. નવરત્ન અરે કમ